ગુડ મોર્નિંગ દોસ્તો, આજે થઈ ગયો 5મો દિવસ અને આપણે પાછા આવી ગયા આપણી દુકાન ઉપર, આપણા ધંધા ઉપર. તો આજે હું તમને આખા દિવસની બધી જ અપડેટ આપીશ મારા વિડીયોમાં, તો છેલ્લે સુધી બન્યા રહેજો. તો હાલ લગભગ 8 વાગી ગયા અને ખેતરમાં જવાનું થાય તો ખેતરનો વ્યૂ તમને બતાવીશ આગળ. ખેતરમાં આવી ગયા મિત્રો અને લગભગ આપણે બાજરીને 13 દિવસ થઈ જાય, 13 દિવસ થઈ ગયા આપણને આ ખેતી કરે. બાજરી બધી બહાર આવી ગઈ, તમે જોઈ શકો ઉગીને. પણ એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો કે જો વરસાદ નહીં આવે તો 2-3 દિવસમાં આ બાજરી બધી સુકાઈ જાય એવું દેખાય. કારણ કે હાલ વરસાદની બહુ જરૂર છે. કદાચ નહીં આવે તો આ બધું આપણે જે ખર્ચો કરેલો એ બધો માથા પડશે. તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ આવી જાય અને આપણી બાજરી રેડી થઈ જાય. તો વરસાદ આવશે તો એનું પણ અપડેટ આપણે તમને આવશે વિડીયોમાં. કાલ પરમ દિવસે જ્યારે બી આવશે. તો આપણે ખેતરમાં આવ્યું તો નજારો જોઈ લો આપણા ખેતરમાં. સાંજ પડી ગઈ અને પાછા આપણે આપણી દુકાન ઉપર આવી ગયા, બરોબર. અને આપણે વિડીયોનો એન્ડિંગ પોઈન્ટ આવી ગયો, બરોબર. તો કાલે મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. તો મળશું કાલે, ત્યાં સુધી જય માતાજી.